ચલો ભાઈ, ગુડ ઇવનિંગ. આજે કોન્સ્ટેબલ અને પીએસઆઈ નો એક અગત્યનું ચેપ્ટર એટલે કે ઉંમર આધારિત જે પ્રશ્નો છે એ જોવાના છે. ઓકે, જે વિદ્યાર્થીઓ બેઝિક સમજી જશે ને, ઉંમર આધારિત ક્વેશ્ચનમાં એમ કહેવાય છે કે 10% ક્વેશ્ચન જ એવા છે જેને તમારે ગણવા પડે, બાકી બધા જ ક્વેશ્ચનો તમારે બાયો ઓપ્શન જ લેવા પડશે. ઓકે, બાયો ઓપ્શન હું સમજાવી અને સીધે સીધા ક્વેશ્ચન થી એ જવાબ આવશે. પરંતુ તમે એને બેઝિક ઇન્ફોર્મેશન ને જાણતા હશો ને, તો નહીં જાણો તો પછી એક્સ ધારવા પડશે ને પિતાની ઉંમર ને પુત્રની ઉંમર ને બધા એક્સ ધારવા પડશે. ઓકે, શરૂઆત કરીએ મોટિવેશન કોટો સાથે. આજે મોટિવેશન કોટો મેં બહુ મસ્ત લાવ્યો છે, મને ગમી ગયું અને મેં લાવ્યું. ઓકે, ઓકે 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 હવે જુઓ, હવે મારી વાત સાંભળો. આજે 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 હું ઇન્સ્ટાગ્રામ જોતો હતો. હવે વાત નહીં. આજે હું ઇન્સ્ટાગ્રામ જોતો હતો ને આગળ એવું આવી ગયું, એટલે મને એવું લાગ્યું, મેં કીધું બહેનોને તો ઠીક, પણ ભાઈઓ માટે સૌથી સારો મોટિવેશન આનાથી બીજું કોઈ હોઈ શકે નહીં. કોન્સ્ટેબલની રાહ જોતી મારા ભાઈબંધની ઘરવાળી, કેદી મારો સાહેબો કોન્સ્ટેબલ બનીને આવશે. ઓકે, જો ભાઈ તમે કોન્સ્ટેબલ બની નહીં ગયા તો એમના જોડે ઘણા બધા ઓપ્શન છે. ઓકે, ચલો ભાઈ, બેઝિક હવે દરેક વિદ્યાર્થીને સમજી લો. હું જેટલા પણ બેઝિક પોઈન્ટ સમજાવું, દરેક વિદ્યાર્થીએ પોઈન્ટને પહેલા સમજો, પછી આપણે બધા ક્વેશ્ચનોને ગણશું. એક 3 વસ્તુ આની અંદર ઇમ્પોર્ટન્ટ છે. એક હાલની ઉંમર, અમુક વર્ષ પહેલાની ઉંમર, અમુક વર્ષ પહેલા અને અમુક વર્ષ પછી. આ 3 ઉંમરો અંદર આવવાની છે. ઓકે, હું અહીંયાથી ડાયરેક્ટલી તમને એક્સ લઈને જ સમજાવું, કારણ કે આપણે સીધે સીધા હું લેતો નથી કે ભાઈ 50 વર્ષની હાલની ઉંમર છે. હું એવું કહું છું કે હાલની ઉંમર એક્સ વર્ષ છે. તમને ભલે એક્સ નહીં સમજાય તો વાંધો નહીં, પણ તમે અત્યારે બેઝિકને તો આવી રીતે સમજો કે ભાઈ હાલની ઉંમર કેટલી છે, એક્સ. હું તમને એમ કહું કે એણે એમ કીધું છે કે વાય વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા ભાઈ? વાય વર્ષ. હાલની ઉંમર કેટલી ભાઈ? અને અમુક વર્ષ પછી કેટલી છે? ઝેડ વર્ષ. અમુક વર્ષ પછી. સમજજો હવે ભાઈ, આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે હાલની ઉંમર કેટલી છે, એક્સ. હું તમને એમ કહું કે વાય વર્ષ પહેલા, તો તમે એવું જ કહેશો કે વાય વર્ષ પહેલા કેટલી હશે? એક્સ માઇનસ વાય. એટલી જ હશે ને ભાઈ? સમજી લેજો કે હાલની ઉંમર કેટલી, એક્સ, તો વાય વર્ષ પહેલા કેટલી હશે? તો કે સાહેબ એક્સ માઇનસ વાય હશે. હું તમને એમ કહું કે અમુક વર્ષ પછી કેટલી છે, ઝેડ, તો તમે અમુક વર્ષ પછી કેટલી હશે? એક્સ પ્લસ ઝેડ. આ જ હશે ને? હવે હું તમને બાય ડેટા સમજાવું. તમને મેં એમ સમજાવ્યું કે હાલની ઉંમર કેટલી, એક્સ, તો કે વાય વર્ષ પહેલા કેટલી હશે? તો કે સાહેબ એક્સ માઇનસ વાય હશે. તો મેં કીધું ઝેડ વર્ષ પછી કેટલી હશે? તો કે સાહેબ એક્સ પ્લસ ઝેડ હશે. હું તમને એમ કહું છું કે હાલની ઉંમર 50 વર્ષ. હાલની ઉંમર કેટલી ભાઈ? 50 વર્ષ. બોલો 10 વર્ષ પહેલા પૂછે તમને, 10 વર્ષ પહેલા, તો 10 વર્ષ પહેલા કેટલી હશે? 40 હશે, કારણ કે હાલમાં ઉંમર કેટલી છે? 50. તો 10 વર્ષ પહેલા કેટલી હશે? 40. હું તમને એમ પૂછું કે 10 વર્ષ પછી કેટલી? 60. ઓકે, 10 વર્ષ પછી કેટલી? 60. આટલા સુધીમાં કોઈને કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન નહીં હોય અને સમજાઈ ગયું હશે કે સાહેબ હાલમાં ઉંમર 50 વર્ષ છે. મેં કીધું 10 વર્ષ પહેલા કેટલી? 40. 10 વર્ષ પછી કેટલી? તમે બધાએ કીધું 60. પ્રશ્ન એ નથી આવતો, પ્રશ્ન એમ પૂછે છે કે 10 વર્ષ પહેલા 40 છે, 10 વર્ષ પહેલા કેટલી છે? 40. તો 10 વર્ષ પછી કેટલી હશે? 60. તો 10 વર્ષ પહેલા 40 છે, તો એ 10 ઉમેરવાના અને 10 વર્ષ પછીના 10 ઉમેરવાના, તો કુલ કેટલા ઉમેરાઈ જશે ભાઈ? 20. તો 40 ની અંદર 20 ઉમેરાય એટલે કેટલા આવે? 60. વિદ્યાર્થી જ્યાં સુધી આ વાતને નહીં સમજે ને, ત્યાં સુધીને ઘણા બધા કેસોની અંદર તકલીફ પડશે. હું એમ કહું છું કે 10 વર્ષ પહેલા 40 છે, તો 10 વર્ષ પછી કેટલી હશે? તો 10 વર્ષ પહેલા અને 10 વર્ષ પછી એટલે 20 ઉમેરવા પડે. કુલ કેટલા ઉમેરવા પડે ભાઈ? 20. તો 40 માં 20 ઉમેરીએ એટલે કેટલા આવશે? 60. ઓકે, જો બીજું સમજાવું. હાલની ઉંમર, હાલની
ઉંમર 70 વર્ષ. હાલની ઉંમર બાકી રાખીએ. હું એમ કહું કે 5 વર્ષ પહેલાની ઉંમર 70 વર્ષ. 70 વર્ષ. તો 10 વર્ષ પછી કેટલી? 10 વર્ષ પછીની ઉંમર કેટલી? દરેક વિદ્યાર્થીને જો આનો જવાબ આવશે તો સમજાઈ જશે. 5 વર્ષ પહેલા ઉંમર કેટલી? 70. તો 10 વર્ષ પછી કે ને તો 5 અને 10 15 ઉમેરાઈ જાય. કેટલા ઉમેરાઈ જાય ભાઈ? તો કેટલી આવી જશે ભાઈ? 85. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એક બીજું કહી દઉં. એક હું ક્વેશ્ચન લખું છું ને તમારે શાંતિથી વિચારીને મને જવાબ આપવાનો. જ્યારે મારી ઉંમર 10 વર્ષની હતી ત્યારે મારી બહેનની ઉંમર 5 વર્ષ હતી. ઓકે, જ્યારે મારી ઉંમર 10 વર્ષની હતી ત્યારે મારી બહેનની ઉંમર 5 વર્ષ હતી. આજે મારી ઉંમર 50 વર્ષ છે તો મારી બહેનની ઉંમર કેટલી? યસ, મારી બહેનની ઉંમર કેટલી? તો ઘણા વિદ્યાર્થી શું કરે, જ્યારે મારી ઉંમર 10 વર્ષ હતી ત્યારે મારી બહેનની ઉંમર 5 વર્ષ હતી. મારી ઉંમર 50 થઈ ગઈ તો મારી બહેનની કે 25 થઈ ગઈ. એટલે હું તમને એક કોન્સેપ્ટ સમજાવવા એ માંગુ છું કે અહીંયા ઉંમરમાં તફાવત કેટલો હતો? અહીંયા ઉંમરમાં તફાવત કેટલો હતો ભાઈ? 5. તો જીવનમાં ઉંમરનો તફાવત બદલાતો નથી. મારી ઉંમર અત્યારે 45 50 છે ને, તો મારી બહેનની કેટલી હશે? 5. તફાવત હંમેશા કેટલો રહેવાનો છે? તો ઉંમરમાં તફાવત ક્યારેય બદલાતો નથી. આ વાતને જેટલી જલ્દી થાય એટલું મગજમાં ઉતાર લેજો, કારણ કે ક્વેશ્ચનો બધા આના ઉપર આવવાના છે. ઉંમરમાં તફાવત ક્યારેય બદલાતો નથી. 1 to 1 બધા ક્વેશ્ચનો ગણીએ, તમારે જવાબ લાવવાનો છે. ચલો, આજના સેશનનો પહેલો જ ક્વેશ્ચન. ચૌદ. ઓકે, બોલો ભાઈ. ચૌદ. બીજા કોઈ? ઓકે, ક્વેશ્ચનને એવું કહીએ, પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા કેટલી ગણી છે? 2 ગણી. મેં કીધું પુત્રની ઉંમર x હશે ને, પુત્રની ઉંમર, તો પિતાની ઉંમર કેટલી ભાઈ? 2x. બમણી જશે ને? પુત્ર કરતા પિતાની ઉંમર કેટલી છે? બમણી છે. 2 ગણી વધારે છે. 2 ગણી, જો આ સમજજો ભાઈ, 2 ગણી વધારે છે. આનો મતલબ 2x + x. ઓકે, એટલે પિતાની ઉંમર કેટલી હશે ભાઈ? 3x. 2 ગણી વધારે છે. પુત્રની ઉંમર એટલી તો ખરી, પણ 2 ગણી વધારે છે એટલે કેટલી હશે? પિતાની ઉંમર કેટલી હશે? 3x. તો બોલો, એટલે પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થયો? 4x. 4x બરાબર કેટલા છે ભાઈ? 56. તો x બરાબર 14 ચોક 56. તો x બરાબર કેટલા આવી ગયા? 14. ઓકે, તો તમારો સાચો જવાબ કેટલો છે? 14. આ વખતે એને એવું નથી કીધું 2 ગણી છે, 2 ગણી વધારે છે. તો મેં કીધું x છે ને, x તો ખરા જ, 2 ગણી વધારે એટલે 2x વધારે. તો પિતાની ઉંમર કેટલી થઈ ગઈ? 3x. હવે અહીંયા સમજજો બીજું ભાઈ, જે પણ વિદ્યાર્થીઓ અહીંયા ડાયરેક્ટલી નહીં સમજે તેને જવાનું છે બાય ઓપ્શન. જો આને ઇરેઝ કરી લઉં છું. પુત્રની ઉંમર, તો આ બધા પુત્રની ઉંમર હશે. ઓકે, પુત્રની ઉંમર 10, તો પિતાની ઉંમર છે ને 2 ગણી વધારે એટલે 10 દુ 20. 20 ને 10 કેટલા? 30. તો આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ ભાઈ? 56. અહીંયા થાય છે? નથી થતું. ચલો, પુત્રની ઉંમર 12, તો 12 દુ 24. 24 અને 12, 24 ને 12 કેટલા થશે ભાઈ? 36. 12 અને 36 નો સરવાળો થાય છે ભાઈ અહીંયા 56? તો સાહેબ નથી થતો. અહીંયા છે ને 6 ને 2 8 થાય છે. એકમની અંદર 8 આવે છે. આપણે લાવવાના છે 56. જો ભાઈ 14 દુ 28 અને 14 એટલે કેટલા થશે ભાઈ? 42.
જો 42 અને 14 નો સરવાળો કરીએ તો કેટલો થાય છે? 56 થાય છે. આનો મતલબ સાચો જવાબ. અને મોટાભાગના વિદ્યાર્થીઓ કરશે શું ખબર છે આની અંદર? સાહેબ કે બે ગણી છે એટલે પુત્રની ઉંમર x અને પિતાની ઉંમર કેટલી કરી દેશે? 2x. તો મેં કીધું આ તો બમણી જ થઈ. બે ગણી વધારે ક્યાં થઈ? બે ગણી વધારે તો ત્યારે થાય જ્યારે એની અંદર તમે x ઉમેરો છો. એની અંદર x ઉમેરો છો તો બે ગણી વધારે થશે. હે? તો ક્વેશ્ચન ને તમે સમજજો. ક્વેશ્ચન આમ ઈઝી લાગશે, આમ હાર્ડ છે. નેક્સ્ટ, એક છોકરાની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કેટલો છે ભાઈ? 35. તો તેની હાલની ઉંમર કેટલી? ઓકે, જવાબ લાવો. શું જવાબ આવે? 15. ભાઈ એને શું કીધું છે? હાલની ઉંમર કેટલી? મેં કીધું હાલની ઉંમર કેટલી? 5. આપણે ઓપ્શન ઉપર જઈએ, બાયો ઓપ્શન. પહેલો ઓપ્શન ધારો કે હાલની ઉંમર છે 5. તો 5 વર્ષ પછી કેટલી થઈ જશે? 10. તો આ બંનેનો સરવાળો કેટલો થઈ ગયો? આપણે સરવાળો લાવવાનો કેટલો છે? 35. આનો મતલબ પહેલું ખોટું. સાહેબ કે હાલની ઉંમર 10. મેં કીધું 5 વર્ષ પછી કેટલી ભાઈ? 15. આ બંનેનો સરવાળો કેટલો થયો? 25. આપણે લાવવાનો છે 35. આ પણ ખોટું. હાલની ઉંમર કેટલી ભાઈ? 20. 5 વર્ષ પછી કેટલી? 25. આપણે સરવાળો લાવવાનો છે કેટલો ભાઈ? 35. અહીંયા કેટલો આવી ગયો? 45. તો પણ હાલની ઉંમર કેટલી? 15. 5 વર્ષ પછી કેટલી? 20. તો આ બંનેનો સરવાળો કેટલો થઈ ગયો? જો જેનો સરવાળો 35 થાય એ ઠીક. ઓકે, હું તો એમ કહું છું કે જો આવા ક્વેશ્ચનો પરીક્ષામાં પૂછી જાય ને, આમ તો બાયો ઓપ્શન પણ ઈઝી જ છે કે હાલની ઉંમર 5 તો 5 વર્ષ પછીની 10. તો બંનેનો સરવાળો થયો 15. આપણે લાવવાનો હતો 35. તો તમે ડાયરેક્ટ કરશો તોય ચાલશે. હું તમને એમ કહું કે હાલની ઉંમર કેટલી ખબર છે? x. 5 વર્ષ પછી કેટલી ભાઈ? x પ્લસ 5. આ હાલની ઉંમર, આ 5 વર્ષ પછીની ઉંમર, આ બંનેનો સરવાળો કેટલો ભાઈ? 35. જો ભાઈ 5 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. અહીંયા x અને x એટલે કેટલા ભાઈ? 2x બરાબર 35 માંથી 5 જાય એટલે 30. તો x બરાબર કેટલા થઈ ગયા? 15. તો હાલની આપણે x શું ધાર્યું? તો હાલની ઉંમર. તો હાલની ઉંમર કેટલી? 15. તો પણ ઈઝી છે. ઓકે, તમને જેટલું લાગશે ને સહેલું ઉંમર આધારિત ક્વેશ્ચનો, એટલા જ એ ક્વેશ્ચનો ટફ લેવલના છે. તમે બધાને સમજવાની કોશિશ કરજો. એટલા માટે આપણે 3 લેક્ચર લેવાના છે કુલ. મેક્સિમમ ક્વેશ્ચનો ગણાય. રોજના 15 ક્વેશ્ચન ગણાય તો આપણે 45 ક્વેશ્ચનો ગણશું 3 દિવસની અંદર. નેક્સ્ટ, પણ તમારે બધાએ ટ્રાય કરવાનો છે ભાઈ. અને આઈએમપી છે, આના બહારના પ્રશ્નો નહીં જાય પરીક્ષામાં. સાઈઠ. બોલો 60. રેઝ યોર હેન્ડ. હાથ ઊંચો કરો. કેટલા ના આવ્યો ભાઈ? વાંચો. 3 પુત્રની ઉંમરનો સરવાળો છે ને પિતાની ઉંમર બરાબર છે. આ 3 પુત્રની ઉંમરનો ગુણોત્તર 2:3:5. મેં કીધું 2:3:5. આ 3 પુત્રો થયા. એને એમ કીધું છે કે 3 પુત્રોનો સરવાળો છે ને 5 ને 3, 8 ને 2, 10. એ પિતાની ઉંમર બરાબર છે. એટલે મેં કીધું પિતાની ઉંમરનો ગુણોત્તર કેટલો? 10. આમનો ગુણોત્તર 10 ને આનો ગુણોત્તર 10. કારણ કે 3 પુત્રોની ઉંમરનો સરવાળો છે, પિતાની ઉંમર બરાબર છે, તો 10. પિતાની ઉંમર 10. એને એમ કીધું છે કે મોટા પુત્રની ઉંમર છે 30 વર્ષ. મોટા પુત્રની ઉંમર કેટલા ભાઈ? 30 વર્ષ. તમે મને અહીંયા જોઈને કહો આ 3 માં મોટો પુત્ર કયો? 5. તો 30 એ 5 બરાબર ગણાય કે નહીં ભાઈ? 30 એ કોના બરાબર ગણાય? 5 ગુણોત્તર બરાબર ગણાય. એને એમ કીધું પિતાની ઉંમર કેટલી? મેં કીધું પિતાની ઉંમર 10. તો ગુણ્યા 10. 6 × 50 30. 6 × 10 એટલે 60. તમારો જવાબ આવી ગયો 60. ઇન શોર્ટ ક્વેશ્ચન છે. 3 પુત્રોની ઉંમરનો સરવાળો હતો 5 ને 3, 8 ને 2, 10.
એ પિતાની ઉંમર બરાબર હતો એટલે મેં કીધું પિતાની ઉંમર એ 10 ગુણોત્તર હશે, કારણ કે પુત્રોને ત્રણે પુત્રના ગુણોત્તર બરાબર છે. એને એમ કીધું સૌથી મોટો પુત્ર, મેં કીધું મોટો પુત્ર 5 વાળો છે, આ મોટો પુત્ર, તો 30 વર્ષે 5 બરાબર ગણાય. આપણને પિતાની ઉંમર પૂછી એટલે ગુણ્યા કેટલા કરવાના? 10. એને જો મને એમ પૂછ્યું કે નાના પુત્રની ઉંમર કેટલી, તો હું અહીંયા ગુણ્યા 2 કરી લેત. ઓકે, એને મને એમ પૂછ્યું કે વચેટ વાળો છે, વચેટ તો ગુણ્યા કેટલા કરવાના? 3. ઓકે, ચલો વન્સ અગેન. હલો હલો, કેટલું? 20, 30, 30. બરોબર હે. ભાઈ મિશન કોન્સ્ટેબલ, હા, મારા ભાઈબંધની ઘરવાળી રાહ જોવે છે. ભાઈ 3 વ્યક્તિની સરેરાશ ઉંમર કેટલી? 45. તો હું એમ કહું કે કુલ ઉંમર કેટલી ખબર છે? કુલ ઉંમર 45 ગુણ્યા 3. કુલ ઉંમર કેટલી ભાઈ? 45 ગુણ્યા 3. 45 દુ 90 ને 135 થઈ. કુલ ઉંમર કેટલી થઈ? 135. કારણ કે એને આમ આપી છે કે સરેરાશ ઉંમર 45. મેં કીધું એક જણની 45, બીજાની 45 ને ત્રીજાની 45, તો કુલ કેટલી થઈ? 135. તેમની ઉંમરનો ગુણોત્તર 2:3:4. મેં કીધું અહીંયા કુલ કેટલા થયા? 4 ને 3 7, 7 ને 2, તો અહીંયા તો કુલ હતા 9, તો 135 કોના બરાબર ગણાય? 9 બરાબર ગણાય, કારણ કે અહીંયા કુલ ઉંમરનો સરવાળો હતો 9 ને અહીંયા કુલ હતો 135. 135 એ 9 બરાબર ગણાય. એને એમ કીધું સૌથી નાની અને સૌથી મોટી ઉંમરની વ્યક્તિ. મેં કીધું નાની ઉંમરની વ્યક્તિ આ, મોટી ઉંમરની વ્યક્તિ આ. આ બંને વચ્ચેનો તફાવત કેટલા ગુણોત્તરનો છે ભાઈ? 2 ગુણોત્તરનો છે, તો ગુણ્યા કેટલા કરવાના? 2. 15 નવા 135, 15 દુ 30. જવાબ કેટલો આવશે ભાઈ? 30. મોટા ભાગે વિદ્યાર્થી શું કરે છે ખ્યાલ છે? પહેલા એક તો નાના પુત્રને શોધે, ગુણ્યા 2 કરે એટલે નાનો પુત્ર આવ્યો 30 નો, પછી કે સોરી નાનો વ્યક્તિ, અને મોટો વ્યક્તિને કરે એટલે ગુણ્યા 4 કરે, 15 ચોક 60. પછી કે બંનેનો તફાવત શોધો તો 30 આવ્યો. તો મેં કીધું સીધો અહીંયા તફાવત જો કે અહીંયા 2 નો છે ને અહીંયા 4 છે, તો સીધો તફાવત કેટલાનો આવી ગયો ભાઈ? 2 નો તફાવત. એક ગુણોત્તર બરાબર 15, તો 2 ગુણોત્તર બરાબર કેટલા? 30. હવે જે સમજવાનું છે ને એટલું જ સમજવાનું. તો 135 ક્યોથી આયા? એના સરેરાશ ઉંમર આપી 45, તો કુલ ઉંમર તો એ 135 જ થવાના છે. 45 ગુણ્યા 3. નેક્સ્ટ, આ સરેરાશ છે, જોજો પાછા ભૂકા કાઢી દેવાના છે આપણે સરે આના ઉંમર આધારિત વાળાના. નવ બોલો, ધ્યાન રાખજો બેટા. 15 આયા એ લોક કિયા જાય. 9 ભાઈ 3 બાળકોની સરેરાશ ઉંમર કેટલી? તો કુલ કેટલી? કુલ કેટલી ભાઈ? બધાને સમજાઈ ગયું ને? 3 બાળકની કુલ ઉંમર કેટલી? 45. મેં અહીંયા કુલ જોયા તો 7 ને 5 12, 12 ને 3 15. તો કે સાહેબ અહીંયા તો કુલ 15 હતા. મેં કીધું 45 એ 15 બરાબર છે. એને નાના બાળકની પૂછી છે, નાનો બાળક 3 ગુણોત્તરનો છે, તો ગુણ્યા કેટલા કરું ભાઈ? 3. 15 તરી 3 તરી, યસ, વેરી ગુડ, હોશિયાર. ઓકે, રાષ્ટ્રપતિને હું પદ્મશ્રી માટેની તમારી ભલામણ કરું, કારણ કે ભારત રત્ન બહુ મોટું પડે હને. ઓકે ચલો, બોલો. 58. બધાને જવાબ આવે તો સારું. કેટલું ભાઈ? ચલો 2 જણા છે, કોણ કોણ?
પિતાને આ 3 વર્ષ પહેલા 40 અને એને પછી મને 6 વર્ષ પૂછ્યું છે, તો કુલ કેટલા થયા? 9 થયા ને? 9 થયા ને ભાઈ? 3 વર્ષ પહેલા અને 6 વર્ષ પછી, તો કુલ કેટલા થયા? 9. એક જણના 9, તો અહીંયા પિતા અને પુત્ર જે 2 જણા થયા, તો બંનેના કેટલા ઉમેરાય? 18. 40 અને 18 એટલે કેટલા? આ તમારો જવાબ 58. હવે ઘણા તો પાછું ટપ્પુ પડશે નહીં, એટલે હું થોડું ધીરે સમજાવું. આમ તો ધીરે સમજાવવા જેવું કઈ છે નહીં, કારણ કે મેં બેઝિકમાં એ વસ્તુને લઈ લીધી. આ છે ને 3 વર્ષ પહેલા કેટલે ઉંમરનો સરવાળો કેટલો? 40. મેં કીધું જો પિતાની એ 3 વર્ષ ઉમેરાય અને પુત્રની 3 ઉમેરાય એટલે કુલ કેટલી ઉમેરાય? 6. તો 46 હાલમાં થઈ ગઈ. 46 કઈ થઈ ભાઈ? હાલની ઉંમર કેટલી? 46. પછી એને એમ કીધું કે 6 વર્ષ પછી. મેં કીધું પિતાના 6 ઉમેરાય અને પુત્રના 6 ઉમેરાય એટલે કુલ કેટલા ઉમેરાય? 12. તો 12 બીજા ઉમેરાય, તો હવે મને મળી ગઈ છે અહીંયા કેટલી આવી જશે ભાઈ? 58. તો હવે તો ખબર પડવી જોઈએ. ઓકે. પછી હજી એ જો હવામાં ગોળીબાર થતો હોય ને, તો આમ તો કહેવાય નહીં, પણ કહી દઉં, ખોટી ફી બગાડતા નહીં. હળવે હળવે હા બેટા. ઓકે. 83. કશો વાંધો નહીં, લાવો તમે તમારે. શું આવી ગયો? 83, 83. જો ભાઈ 4 વર્ષ પહેલા પિતાની ઉંમર કેટલી? આ આપણે વાત કરીએ ક્યારની ખબર છે? 4 વર્ષ પહેલાની. ભાઈ 4 વર્ષ પહેલા પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 25 વર્ષ ઓછી હશે, એનો મતલબ બંનેનો તફાવત તો 25 વર્ષનો જ થયો ને. તો તફાવત ક્યારે જીવનમાં બદલાય ભાઈ? નહીં બદલાય. તો પિતા 45 ના હશે ને, તો પુત્ર કેટલાનો હશે ભાઈ? 20 નો. તો તે આ 25 વર્ષ નાનો થયો. સમજાઈ ગયું કે નહીં ભાઈ બધાને? પુત્ર 20 વર્ષનો હશે સન, અને આ ફાધર. ફાધર 45 વર્ષના છે, 4 વર્ષ પહેલાની વાત છે. અને પુત્ર કેટલા વર્ષનો હશે ભાઈ? 20. આ 4 વર્ષ પહેલા છે. મને એને એવું જે પૂછ્યું છે ને, એ પૂછ્યું છે 5 વર્ષ પછી. તો હું એમ કહું 4 વર્ષ પહેલા બંનેનો સરવાળો કેટલો ભાઈ? બંનેનો સરવાળો કેટલો ભાઈ? 4 વર્ષ પહેલા 65. તો મારે અહીંયા જો ભાઈ 5 અને 4 કેટલા થયા? 9. તો એક જણની 9 ઉમેરાય, તો બે જણના કેટલા ઉમેરાશે? 18. ઓકે. 65 અને 18 નો જવાબ લાવવાનો છે. 8 ને 5 કેટલા થશે ભાઈ? 3. એકમના અંકમાં 3 આવે છે, એકમાત્ર વિકલ્પ છે કયો ભાઈ? 83. અને સરવાળો કરવો તો કરી દેજો. 8 ને 5 13 ના 3 વિદ્યાવી 1, અહીંયા આવી ગયા 83. અને પછી તમે જો ભોળા માણસો હોય ને, તો હું ધીરે ધીરે સમજાવું. આ ક્યારની છે ભાઈ? આ ક્યારની છે? 4 વર્ષ પહેલા. તો હાલમાં કેટલી થઈ જશે? આમાંય 4 ઉમેરાય ને આમાંય 4 ઉમેરાય. તો પિતાની ઉંમર થઈ ગઈ 49 અને પુત્રની ઉંમર થઈ ગઈ, આ ક્યારે ખબર છે? હાલમાં. એને એમ કીધું 5 વર્ષ પછી. મેં કીધું ચલો આમાંય 5 ઉમેરાય, આમાંય 5 ઉમેરાય એટલે કેટલા થઈ ગયા? 54. આમાંય 5 ઉમેરાય એટલે કેટલા થઈ ગયા? 29. 54 અને 29 નો સરવાળો કરો એટલે કેટલો આવશે ભાઈ? 83. તો એ તમારો જવાબ કેટલો હવે? 83. કાં તો હળવે હળવે લાવો, અથવા તો કોન્સેપ્ટને સમજી જાઓ કે ભાઈ આ બંનેનો સરવાળો છે 4 વર્ષ પહેલા કેટલો છે? તો કે સાહેબ 65. મેં કીધું એને મને 5 વર્ષ પછી પૂછ્યો એટલે ગેપ આવી ગયો. 4 ને 5 9 નો ગેપ આવ્યો. કેટલાનો ગેપ આવ્યો ભાઈ? 9 નો. એક જણમાં 9 છે, અહીંયા પિતા ને પુત્ર 2 જણા છે, તો 18 નો ગેપ આવી જશે. 65 અને 18 એટલે જવાબ કેટલો આવશે ભાઈ? 83. કાં તો ક્વેશ્ચનોને સમજી લો, નકર તમે મજૂરી કરો. ઓકે. તમારી જોડે બે ઓપ્શન છે. કાં તો આની આવી મજૂરી કરો,
4 વર્ષ પછી એટલે હાલની મળી, 5 વર્ષ પછી એટલે પછી મળી. એટલે મેં કીધું 4 ઉમેર્યા ને 5 ઉમેર્યા, એના કરતા સીધા 9 ઉમેરે તો શું ફેર પડે છે? પણ આ બધું થાય ક્યારે ખબર છે? ક્વેશ્ચનો મેક્સિમમ ગણ્યા હોય તો. સીધે સીધા કોરા કાગળ જેવા ગયા હો તો પછી કઈ થવાનું નથી. મારું જીવન કોરું કાગજ આ આત્મકથા કોની છે? તમારે મને બધાએ કાલ કહેવાનું. ઓકે, મારું જીવન કોરું કાગજ આ આત્મકથા કોની છે? નેક્સ્ટ. ચલો ભાઈ, કે ગેલો જ નહીં કે અમારે તો હવે કોરું ઝાકોર પડ્યું છે જીવન. મારે આત્મકથા આવી જ લખવાની છે, મારું જીવન કોરું કાગજ. મારી આત્મકથા લખે ને તો ભૂકા નીકળશે, તમે જોજો. સાહેબ કે તમે દૂર રહો, સાહેબ દૂર રહો, તમે નડો હો. દસ ઉભા રહો, હું જોઉં. બોલો બોલો બોલો. दंगे करवाएंगे आप? સાલું કે કહેવા હું માંગે છે ને સાહેબ, એ જ સમજતા વાર થાય છે. પક્કું 10? 15? 10? ભાઈ સુકેતુની 15 વર્ષ પછીની ઉંમર તેના 5 વર્ષ પહેલાની ઉંમરના 5 ગણી હશે તો અત્યારે તેની ઉંમર શું? એટલે મને એટલી ખબર પડી આ બધી હાલમાં ઉંમર છે. આ બધી કઈ ઉંમર છે ભાઈ? ઓપ્શન બધા શું છે? હાલની ઉંમર. મેં કીધું ચલો ભાઈ 15 વર્ષ પછી કેટલી હશે? 25. હાલમાં જો 10 હોય તો 15 વર્ષ પછી તો 25 જ હોવાની ને. 5 વર્ષ પહેલા કેટલી હશે? 5 વર્ષ પહેલા 5. 5 વર્ષ પહેલા 5 હશે તો કે સાહેબ આની આ 5 ગણી છે. મેં કીધું છે ભાઈ, 5 ગણી છે. બોલો શું જવાબ આવે કહો? સીધે સીધા 5 ગણી છે. 5 5 25. સીધે સીધું ટીક કરવાનું છે, પરીક્ષામાં કશું કરવાનું નથી. સાહેબ કે 5 વર્ષ પહેલા કેટલી? મેં કીધું આની 10. 5 વર્ષ પહેલા કેટલી? 10. 15 વર્ષ પછી કેટલી? 30. તો કે સાહેબ આ તો 3 ગણી થાય છે, એને તો એમ કીધું છે 5 ગણી થવી જોઈએ. મેં કીધું આ 3 ગણી થાય છે એટલે આ જવાબ નહીં આવે. ભાઈ આની 5 વર્ષ પહેલા કેટલી? 5 વર્ષ પહેલા કેટલી? 13. 15 વર્ષ પછી કેટલી? 33. ઓકે, 18 માં 15 ઉમેરો એટલે કેટલા થાય? 33. ઘણા તો ઉમેરાય નહીં, એ પછી ધ્યાન રાખજો. આ 13 50 65 થવા જોઈએ, 5 ગણી થવી જોઈએ તો કે સાહેબ નથી. આમ તો મારે કઈ સમજાવવાની જરૂર નથી, પહેલું આવી ગયું છે. 5 5 25. અહીંયા 5 એટલે ભાઈ 15 અને 15 વર્ષ પછી એટલે કેટલી થઈ? 35. તો આમ તો 15 50 75 થવી જોઈએ, અહીંયા 35 થઈ છે. એટલે એક માત્ર વિકલ્પ છે. સમજાઈ ગયું દરેક વિદ્યાર્થીને? અને જેને જેને ડાયરેક્ટલી સમજવું છે કે સાહેબ આમાં સમજીએ તો શું કરીએ, મેં કીધું જો ભાઈ 5 વર્ષ પહેલાની ઉંમર, મેં કીધું હાલની ઉંમર x, તો 5 વર્ષ પહેલા કેટલી થઈ? x - 5. 15 વર્ષ પછીની, મેં કીધું 15 વર્ષ પછી એટલે કેટલી ભાઈ? x + 15. આ 15 વર્ષ પછીની ઉંમર કરતા કેટલા ગણી છે ભાઈ? 5 ગણી છે. કેટલા ગણી છે? 5. બસ આનું સાદું રૂપ આપી દો, જવાબ આવી જશે. 5x 5 5 25 બરાબર x + 15. આ 25 આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે ને. 15 ની અંદર 25 ઉમેરી એટલે કેટલા થશે ભાઈ? 30 ને 1. 5x માંથી x જાય એટલે કેટલા? 4x = 40. તો x બરાબર કેટલા? એટલે મેં કીધું મરી જશો આવું બધું કરો તો. હવે તો થોડા દાખલા કૂટવાનું, તમને તો ખબર નહીં પડે ક્યાં મૂકું 5, કોના વડે ગુણું, આ બધું. એના કરતા આને સમજો હાલની ઉંમર 5. હાલની ઉંમર કેટલી? 10. તો 5 વર્ષ પહેલા કેટલી? 5. 15 વર્ષ પછી કેટલી? 25. 5 5 25 થાય, વાત કરો પૂરી. જેટલું હવે આ તો તમારે સમજવા પડશે ને, નહીતર મેં તો સમજાયું બાજુ. 5 વર્ષ પહેલા અને 15 વર્ષ પછીની ઉંમર, આ 15 વર્ષ પછીની ઉંમર કરતા આ 5 ગણી છે એટલે મેં 5 ગણી કર્યું. પછી મેં આપ્યું સાદું રૂપ, કારણ કે સાદું રૂપ આપો તો જવાબ આવે ને. સાદું રૂપ આપી દઈએ. આ સાદું રૂપ આપ્યું તો જવાબ કેટલો આવી ગયો? 4x = 40. તો x બરાબર કેટલા આયા? 10. સમજાઈ ગયું કે નહીં? જો તમે સાદું રૂપ નહીં આપો તો તમારે સાદું બનવાનો વારો આવશે. અને ચલો નેક્સ્ટ. વાહ ભાઈ વાહ.
લાયા તમે લાયા. બરોબર હે. શું આવ્યું? 35. દંગે કરવાएंगे આપ. પાક્કું થઈ ગયું. કેટલા? 31. બદલાયું ગાડું? કોઈ વાંધો નહીં. બદલાય તો થાય. અરે વાંધો નહીં. અરે હું તો કહું ને, ખોટું જવાબ આવે ને એ તમારા માટે સારું. કારણ કે ખોટું પડે ને તમે સમજો કે સાલું મારે ખોટું કેમ પડ્યું બેટું. આ વખતે નહીં પડે એમ કે. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખો. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે. સિંગલ વિદ્યાર્થી નહીં ગણાય. ક્વેશ્ચન ગણવામાં ઈઝી છે અને આમે ઈઝી છે. શ્યામની વર્તમાન ઉંમર શોધો. મેં કીધું બધા જ ઓપ્શન શ્યામની વર્તમાન ઉંમર છે. રામ એ શ્યામ કરતા 5 વર્ષ મોટો છે. હું પછી પાછળથી ગણીને બતાવું છું. પેલા આપણે બાય ઓપ્શન જઈએ. રામ એ શ્યામ કરતા 5 વર્ષ મોટો છે. મેં કીધું ભલે રહ્યો. 4 વર્ષ પછી રામ અને શ્યામની ઉંમરનો ગુણોત્તર કેટલો ભાઈ? 4 વર્ષ પછી 87. મેં કીધું શ્યામની વર્તમાન ઉંમર 35. તો 4 વર્ષ પછી કેટલાનો થઈ જાય? 39 નો. આ વર્તમાન ઉંમર કેટલી ભાઈ? 35. 4 વર્ષ પછીના કેટલાનો થશે? 39 નો. અહીંયા 4 વર્ષ પછીના કેટલા થશે ભાઈ? 35 નો. અહીંયા 4 વર્ષ પછી કેટલાનો થશે? 44. અહીંયા 4 વર્ષ પછીનો કેટલો થશે? તો આ બધી 4 વર્ષ પછીની ઉંમર આવી શ્યામની. 4 વર્ષ પછી. મેં કીધું ભાઈ શ્યામની 4 વર્ષ પછીની તો 7 હતી. 4 વર્ષ પછીની હતી કેટલી? 7. બોલો જવાબ કેવો આવે? 7 વડે ભાગી શકે એવો. 39 7 વડે ભાગી શકો? ના. તો આ જવાબ નહીં આવે. 35 ને 7 વડે ભાગી શકો? ભાગી શકાય છે. બોલો 44 ને 7 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. 40 ને 7 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. વાત પૂરી કરો કે સાહેબ કે ઉભા રહો. શાંતમ શાંતમ. મેં કીધું હું શાંતમ સમજાવું. બધા વિદ્યાર્થી ફરીથી સમજો. ક્વેશ્ચન આમ તો મેં ગણીને બતાવ્યો છે. હું તો ખાલી એને બેઠો બેઠો જોવું ને ભાઈ કે આવું થાય છે તો તમારો જવાબ આવી જવો જોઈએ 31. હું બતાવું છું દરેક વિદ્યાર્થીને. સાહેબ કે બાય ઓપ્શન ગણવા માટેની ઘણી બધી ટ્રીકો છે. તમે એ ટ્રીકને સમજો પહેલા કે તમારે બાય ઓપ્શન ગણવો એટલે શું કરવાનું. તો પહેલા તમારે આ ક્વેશ્ચનને વાંચવાનો. શ્યામની વર્તમાન ઉંમર શોધો. આનો સીધો મતલબ એવો છે બધા જ ઓપ્શન શ્યામની વર્તમાન ઉંમર હશે. 4 વર્ષ પછી રામ અને શ્યામની ઉંમરનો ગુણોત્તર 8:7 છે. આ 4 વર્ષ પછી ગુણોત્તર છે. તો મેં કીધું ઉભા રહો. મને 4 વર્ષ પછી શ્યામની ઉંમર શોધવા દો. 4 વર્ષ પછી કેટલી થઈ ગઈ? 39. 4 વર્ષ પછી કેટલી થઈ ગઈ? 35. 4 વર્ષ પછી કેટલી થઈ ગઈ? 44. અને 4 વર્ષ પછી કેટલી થઈ ગઈ? 40. તો હવે આ શ્યામની 4 વર્ષ પછીની ઉંમર મળી. શ્યામની 4 વર્ષ પછીની. તો કે સાહેબ શ્યામની 4 વર્ષ પછી તો 7 હતી. તો મેં કીધું જવાબ તો 7 વડે ભાગે એવો જ આવે. હું 39 ને 7 વડે ભાગી શકતો નથી. આ જવાબ નહીં આવે. હું 35 ને 7 વડે ભાગી શકું? 7 × 35. હું 44 ને 7 વડે ભાગી શકતો નથી. આ જવાબ નહીં આવે. હું 40 ને 7 વડે ભાગી શકતો નથી. વાત પૂરી કરો. હવે હું અહીંયા ભલે ક્વેશ્ચનમાં વાર થાય છે. શું ફેર પડે છે? આપણા જોડે સમય ઘણો છે. હું તમને સમજાવું. રામ શ્યામ કરતા કેટલા વર્ષ મોટો છે? 5 વર્ષ. મને અહીંયા જોઈને કહો તો અહીંયા કેટલો મોટો? 1 ગુણોત્તર થયો ને. તો હું એવું કહી શકું 1 ગુણોત્તર બરાબર 5 વર્ષ. જીવનમાં ઉંમરનો તફાવત તો બદલાતો નથી જ. 1 ગુણોત્તર મોટો છે અહીંયા. તો હું એમ કહી શકું 1 ગુણોત્તર બરાબર કેટલા વર્ષ? 5. તો 7 ગુણોત્તર બરાબર કેટલા થયા? 35. આ 7 ગુણોત્તર બરાબર 35 વર્ષ છે. પણ આ 35 વર્ષ ક્યારે ખબર છે? 4 વર્ષ પછી 35 વર્ષ છે. તો મેં કીધું હાલમાં કેટલા? તો કે હાલમાં 31. 4 વર્ષ પછી 35 હોય તો હાલમાં કેટલા ભાઈ? 31. બરોબર. શાંતિ સમજો ને તો સાહેબ સમજાશે. મેં કીધું તમને એ જ કહું છું શાંતિ સમજો. આપણે ક્યાં ઉતાવળ છે? કોઈ ઘોડા શણગારવાના છે હે ભાઈ? વન્સ અગેન 4 વર્ષ પછી નૈનાની ઉંમર શોધો. ભલે બેઠી નૈનાની ઉંમર નૈના ગોતશે. આપણે શું લેવા દેવા?
જો બેટા ખોટું આવ્યું ને તો ક્યાં સમજો તમે? 11. ઉભા રહો. મને જોવા દો. મને તમારા ઉપર ભરોસો નહીં. 4 વર્ષ પછી નૈનાની હાલમાં ઉંમર 7. ગલત બેટા, ગલત. 11 પાક્કું? ચલો, તમે એટલા કોન્ફિડન્સ થી કહો છો તો મારે તો માનવું રહ્યું ભાઈ. ભાઈ હવે હું સમજાવું. 4 વર્ષ પછી નૈનાની ઉંમર કેટલી? આનો મતલબ આ બધી નૈનાની 4 વર્ષ પછીની ઉંમર છે. પેલા આ બધી 4 વર્ષ પહેલા છે. તો હાલમાં નૈનાની ઉંમર કેટલી થશે? 4 ઉમેરાય એટલે 19. આ ભાઈ 4 વર્ષ પહેલા છે. હા, તમે સાચા છો. મેં તો પછી જોઈ લીધું હતું. આ 4 વર્ષ પહેલા છે. તો હાલમાં શોધવી છે તો આની અંદર 4 ઉમેરાય એટલે કેટલા થઈ ગયા ભાઈ? 16. આની અંદર 4 ઉમેરાય એટલે કેટલા થઈ ગયા? 21. આની અંદર 4 ઉમેરાય એટલે કેટલા થઈ ગયા ભાઈ? 15. તો કે સાહેબ આ બધી હાલની ઉંમર. મેં કીધું હાલની ઉંમર. નૈનાની હાલની ઉંમર કેટલી? 3. જવાબ 3 વડે ભાગી શકે એવો આવે. 19 નહીં આવે, 16 નહીં આવે, કારણ કે નૈનાની હાલની ઉંમર 3. મેં કીધું આ બધી હાલની ઉંમર છે. મારી જોડે 2 ઓપ્શનમાં હું ફસાઈ ગયો. તો પછી મારે આ ક્વેશ્ચનને ગણવો રહ્યો. હવે આ ક્વેશ્ચનને ગણીએ. ભાઈ એને એમ કીધું છે 4 વર્ષ પછી ગુંજનની ઉંમર કેટલી? 39. તો ભાઈ ગુંજનની હાલમાં કેટલી? આ 4 વર્ષ પછી 39 છે તો હાલમાં કેટલી? 35. તો હાલમાં અહીંયા ગુંજનની કેટલી છે? તો 35 એ 7 બરાબર છે. તો 3 બરાબર કેટલા? 7 × 35, 5 તરી 15. હાલમાં છે 15. એને મને કીધું કે 4 વર્ષ પહેલા. મેં કીધું 15 માંથી 4 કાઢી દઈએ એટલે જવાબ કેટલો આવશે ભાઈ? 11. ક્વેશ્ચનને તમે ગમે રીતે આમ તો જોયું કે ડાયરેક્ટ ગણો તો થોડું ઈઝી પડશે. ક્વેશ્ચનને તમે કેવી રીતે ટેકલ કરો છો એના ઉપર ડિપેન્ડ રહેશે. વન સેકન્ડ ફરીથી સમજાવું. ભાઈ ગુંજન 4 વર્ષ પછી ગુંજનની ઉંમર કેટલી? 39. તો ગુંજનની હાલમાં ઉંમર કેટલી ભાઈ? 35. બધાને આ વાત સમજાવવી જોઈએ સાહેબ. ગુંજનની હાલમાં ઉંમર 35, કારણ કે 4 વર્ષ પછી 39 છે. મેં કીધું ભાઈ ગુંજનની હાલમાં ઉંમર તો 7 છે. ગુણોત્તરમાં કેટલી છે? 7. તો 35 એ 7 બરાબર છે. તો 3 બરાબર કેટલી? કારણ કે આપણે નૈનાની ઉંમર શોધી હાલમાં. 7 × 35, 5 તરી 15. બોલો ભાઈ નૈનાની હાલમાં ઉંમર કેટલી? 15. એને એમ કીધું કે 4 વર્ષ પહેલા નૈનાની ઉંમર કેટલી? મેં કીધું હાલમાં 15 હોય તો 4 વર્ષ પહેલા તો નૈના 11 વર્ષની જ હોય. ઓકે, સમજાયું? દરેક વિદ્યાર્થીને સમજાઈ જવું જોઈએ. ચલો વન્સ અગેન. હા, બરોબર આવ્યું બેટા. બરોબર ના ફસાયા. બી ફોર બોમ્બે. ડી. ના તમે તમારા જોગમાં નામ લઈને ટીક કરો, કોઈ વધો નહીં. આપણે તો માતાજી હાથે જ છે ને. હજી કોઈને? હવે સમજો બેટા, તમે બરાબર સમજ્યા નહીં. 5 વર્ષ પહેલા પિતા ને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો હતો? આ 5 વર્ષ પહેલા. મેં કીધું મારે હાલમાં શોધવું છે. બોલો હાલમાં કેટલો થાય? 5 વર્ષ પિતાના ઉમેરાય અને પુત્રના 5 ઉમેરાય એટલે કુલ કેટલા ઉમેરાયા? 10. તો હાલમાં 10 થઈ કે નહીં? આ હાલની ઉંમર થઈ ગઈ. પિતાને પુત્રની હાલની ઉંમર x + 10. એને એમ કીધું કે y વર્ષ પછી. મેં કીધું જો પિતામાં y ઉમેરાય અને પુત્રમાં y ઉમેરાય એટલે 2y બીજા ઉમેરાય. આવું જ્યાં છે એને ટીક કરો. x + 2y + 10. જો x + 2y + 10. આ જવાબ આવ્યો ડી મોડેલની. હવે ગણાન તો આમ સમજજો ભાઈ સાહેબ કે આટલા સુધી કોઈ વધો નતો. આ 5 વર્ષ પહેલા કેટલી હતી? 5 વર્ષ પહેલા કેટલી હતી? x. મેં કીધું મારે હાલમાં શોધવી હોય
તો પિતામાં 5 ઉમેરાય, પુત્રમાં 5 ઉમેરાય, એટલે કુલ કેટલા ઉમેરાય? 10. તો આ હાલમાં આવી ગઈ કે ના હાલમાં? તો કે સાહેબ બરોબર, અહીંયા સુધી ખબર પડી. મેં કીધું એને એમ કીધું વાય વર્ષ પછી. મેં કીધું જો પિતાના વાય વર્ષ અને પુત્રના વાય વર્ષ, તો કેટલા વાય વર્ષ થયા ભાઈ? 2y. તો જવાબ કેટલો આવશે? x પ્લસ 2y પ્લસ 10. ઓકે, જવાબ આવશે ડી ફોર દિલ્હી. ઓકે, બરોબર. હજી હજી બોલો બોલો, વિચારીને બોલો, વાંધો નહીં, થોડી વાર વિચારીને બોલો. બરોબર. કેમ મારે માઇનસ કરવા જોઈએ? 5 વર્ષ પહેલા પિતાની પુત્રની ઉંમરનો સરવાળો 5 વર્ષ પહેલા છે. મારે હવે શોધવું છે તો 10 ઉમેરાશે, અને એના પછી શોધવું છે તોય પાછા પ્લસ થશે. તો માઇનસ ની વાત ક્યાં આવી? ઓકે, માઇનસ ને મગજમાંથી કાઢો. 5 વર્ષ પહેલા એક્સ હતો, એટલે પિતામાં 5 ઉમેરાય અને પુત્રમાં 5 ઉમેરાય, એટલે કુલ કેટલા ઉમેરાયા? 10. તો કે સાહેબ પ્લસ આ 2y ક્યાંથી આવ્યા? મેં કીધું જો ભાઈ વાય વર્ષ પિતામાં ઉમેરાય ને પુત્રની અંદર વાય વર્ષ ઉમેરાય, તો 2y તો બીજા ઉમેરાશે. તો જવાબ કેટલો આવી ગયો ભાઈ? x પ્લસ 2y પ્લસ 10. ચલો ડન. નેક્સ્ટ. હવે આ ખોટું પડ્યું તો બેટા ગયા સમજો. શાંતમ શાંતમ. ગજબ ના ફસાયા છે નહીં? બોલો. ઓકે, કશો વાંધો નહીં. હવે આપણે વાંચીએ. 3 મિત્રની ઉંમરનો સરવાળો x વર્ષ પહેલા y હતો. મેં કીધું x વર્ષ પહેલા કેટલો હતો? y. હવે એને એમ કીધું કે x વર્ષ પહેલા. મેં કીધું મારે હાલમાં શોધવું હોય ને, તો એક છોકરાની અંદર એટલે 3 મિત્રો છે, એક મિત્રની અંદર x, બીજા મિત્રની અંદર x અને ત્રીજા મિત્રની અંદર, એટલે કુલ કેટલા ઉમેરાશે ભાઈ? 3x. બોલો, આવું જ્યાં છે એને ટીક કરો. 3x પ્લસ y, 3x પ્લસ y. બોલો સાહેબ. સાહેબ અને ઉભા રહો. તમને એમ થયું ને કે સાહેબ એકવાર ફરીથી સમજાવવો પડશે, તો હું સમજાવું તો છું. તમે એકવાર શાંતિથી વાંચીને વિચારો તો પછી હું સમજાવું. થઈ ગયું? વિચાર લીધું? હવે હું સમજાવું. તમે હવે અહીંયા એવું લઈને વિચારો કે x વર્ષ પહેલા છે ને, એની જગ્યાએ એવું વિચારો તો 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા કેટલો હતો? y. 5 વર્ષ પહેલા y હતો. હવે 3 મિત્રો છે, મારે આજે શોધવું હોય ને, તો એક મિત્રમાં 5 ઉમેરાય, બીજામાં 5 ઉમેરાય, ત્રીજામાં 5 ઉમેરાય, એટલે કુલ કેટલા ઉમેરાય? 15. તો વાત એની એ જ છે કે 3 મિત્રની ઉંમરનો સરવાળો છે ને, 3 મિત્રની ઉંમરનો સરવાળો એ x વર્ષ પહેલા કેટલો હતો? x વર્ષ પહેલા y. મેં કીધું x વર્ષ પહેલા y હતો. હાલમાં શોધવું છે તો એક મિત્રમાં x ઉમેરાશે, બીજામાં x ઉમેરાય અને ત્રીજામાં x ઉમેરાય, એટલે કુલ કેટલા ઉમેરાય? 3x ઉમેરાય. તો જવાબ કેટલો આવી ગયો? y પ્લસ 3x. કોન્સેપ્ટ પાવર છે. કોન્સેપ્ટ ને જેટલું થાય એટલું વહેલું સમજો. ઓકે, ચલો નેક્સ્ટ. અને આજના સેશનનો લાસ્ટ. બરોબર છે બેટા? રાઈટ ટાઈમે મેં નેક્સ્ટ કીધું છે. લાવો લાવો.
શું આવ્યું? આમ તો એક માત્ર ઓપ્શન છે એટલે વાંધો નહીં. ઓપ્શન જ એક એવો છે ને જે જવાબ આવે. ઓકે 7 વર્ષ. શું જવાબ આવે ભાઈ? જેને જેને જવાબ નથી બધા અહીંયા ધ્યાન રાખો. ભાઈ નીરવની હાલમાં ઉંમર કેટલી? 52. નીરવની હાલમાં ઉંમર 52. 8 વર્ષ પછી મેં કીધું 8 વર્ષ પછી નીરવ કેટલાનો થઈ ગયો? નીરવ 8 વર્ષ પછી 60 નો થઈ ગયો. એને એમ કીધું કે નીરવ અને એના પુત્ર, આપણને ખબર નથી એનો સન, આ બંનેની ઉંમરનો સરવાળો 8 વર્ષ પછી કેટલો ખબર છે? 75 છે. એ જ થયું ને. નીરવ અને એનો છોકરો, આ બંનેનો સરવાળો 8 વર્ષ પછી કેટલો છે? 75. મેં કીધું 75 માંથી 60 કાઢું ને એટલે એનો છોકરો 15 વર્ષનો હશે. એનો છોકરો કેટલા વર્ષનો હશે? 15 વર્ષનો. પણ ક્યારે? 8 વર્ષ પછી. 8 વર્ષ પછી 15 વર્ષનો છે તો એનો પુત્ર હાલમાં કેટલો છે ભાઈ? 7. તમારો સાચો જવાબ છે 7. આવા ક્વેશ્ચનોને બહુ લાઇકલી ગણવા પડે, એમ ઈઝી રીતે મગજમાં ભાર લઈને ચાલો ને. સાલો નીરવની ઉંમર ને એના છોકરાની ઉંમર ને તડમ ફડમ બધું થતું હોય ને તો નહીં થાય. હું તમને એમ સમજાવું છું, નીરવની હાલમાં ઉંમર 52. 8 વર્ષ પછી નીરવ કેટલાનો થઈ ગયો? 60. તો કે સાહેબ 8 વર્ષ પછી તેમની અને તેમના પુત્રની ઉંમર 75. મેં કીધું નીરવ અને નીરવના પુત્રની 75 થી તો 60 નીરવની અને 15 એનો છોકરો, તો જ 75 નહીં થઈ. મેં કીધું નીરવનો છોકરો 15 વર્ષનો છે. પણ આ ક્યારે ખબર છે? 8 વર્ષ પછી. તો હાલમાં નીરવનો છોકરો કેટલા વર્ષનો હશે? 7. ઓકે, તો આટલા સુધી રાખીએ. ઓકે, ચલો કરી દો. ભૈયા બંધ કરી લે. ચાલુ કરવાનું ને પેલો રવિ